અશાસ્ત્રીય સંપ્રદાય પર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી લાલ ગુમ થયા। અશાસ્ત્રીય સંપ્રદાય ફેલાવી રહ્યા છે ધાર્મિક પ્રદૂષણ। બ્રહ્માકુમારી, ઇસ્કોન સંપ્રદાય અને ગાયત્રી પરિવારને શંકરાચાર્યએ આડે હાથ લીધા। સ્વામિનારાયણ સંપ્રદાય અને શિરડી સાંઈ બાબા સંપ્રદાય વિરુદ્ધ શંકરાચાર્ય આક્રોશ વ્યક્ત કર્યો। વિવિધ સંપ્રદાયો સામે શંકરાચાર્યજીએ ભારોભાર નારાજગી વ્યક્ત કરી। ધાર્મિકતાનો વેશ પહેરી આ સંપ્રદાયોએ ધર્મ વિરુદ્ધ મિલાવટ કરી છે। સનાતન ધર્મને હાનિ પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે। ઇસ્કોન સંપ્રદાય પોતાને હિન્દુ ન ગણાવતો હોવાનો પણ શંકરાચાર્ય આરોપ લગાવ્યો। સનાતન ધર્મને બદનામ કરનારાઓને જાકારો આપવા માટે તેમણે અપીલ કરી। શંકરાચાર્યજીનું ચાતુર્માસ અનુષ્ઠાન ચાલી રહ્યું છે। આ દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું છે। ગાયત્રી પરિવાર યજ્ઞ કરે છે જેમાં કોઈ વિધિ થતી નથી તેવી વાત પણ તેમણે કરી। આવા જ યજ્ઞોને કારણે દેશ ઉપર સંકટો આવે છે તેવું પણ તેમણે કહ્યું। ઇસ્કોન વાળા પણ ષડયંત્ર કરી રહ્યા છે, ધર્મનો વેશ ધારણ કરે છે પરંતુ પોતાને હિન્દુ ગણાવતા નથી તેવો પણ આરોપ તેમણે લગાવ્યો। ઇસ્કોન સંપ્રદાય રૂપિયા ભેગા કરી અને વિદેશમાં મોકલે છે। સનાતન ધર્મને પતન તરફ લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે। પાખંડનો વિનાશ થવો જ જોઈએ તેવી વાત તેમણે કરી।